છો જીઓ તબ તક સેવા કરો। અમે બે મિત્રોએ આજે જંગલમાં જઈ રહ્યા છીએ અને જંગલમાં ચકલો માટે ઘઉં આ ઠેલીમાં ઘઉં છે અને ઘાસ પાણી પણ લઈ લીધું છે પાણી ભરીને અને હવે અમે જઈ રહ્યા છીએ। આગળનો વિડીયો અમે તમને થોડી વાર રહીને બતાવીએ। તમે જોઈ શકો છો આ રસ્તો, ચલો દોસ્તો અને આ જંગલવાળો વિસ્તાર તમે જોઈ શકો। અમે આ જોઈ લો, ચલો થોડી વાર પછી મળીએ। લઈને આવી ગયા છીએ, તમે જુઓ અહીંયાથી પાણી ભરીને આપણે આ તમને પેપરો દેખાય છે ને, આ પેપરો પર એક અમે કુંડું એ લગાવેલું, તે કુંડું સેટ કરવાનું અને કુંડું લગાવીને પછી ત્યાં એક પેપરા ઉપર ઘઉં છે અમે મૂકવાના। તમે જુઓ અમે પેલી કરી છે આઈડિયા, પહેલાં તમે જુઓ અને પછી મૂકો આગળ વાત। મિત્રો આપણે અહીંયા તમે જોયું હતું આગલા બ્લોગમાં કે અહીંયા કુંડું નાખ્યું હતું, તો કંઈને કોઈને તેને ભય પાડી દીધું છે। અને જુઓ તે ખૂપમાં છે, આ જુઓ આ જંગલ છે, તો લોકો અમે સારું કામ કરીએ તે પણ લોકોને ગમતું નથી। અને આ દેખો કુંડું તોડી દીધું છે, તે અમારે નવું લાવવું પડશે અને ત્યાં નવું ફીડ કરીશું। ત્યાં સુધી ત્યાં અમે ઘઉં લાવીએ છીએ, તો આ જગ્યા પર અમે રાખી તો ખિસકોલી અને પશુ પંખી તેને ખાઈ શકે। મિત્રો આજે તમે જોઈ રહ્યા છો, અમે આજે એક કામ કર્યું નવું, આ તો હતું જ પણ એના સાથે અમે આજે ગ્લાસ લાવીને એને કટિંગ કરીને આ ઘઉં પણ અંદર નાખી દીધા છે, જેથી કોઈ ચકલું પાણી પીધા ચડી અને ખાવું હોય તો પણ ખાઈ શકે। અને અમે આ જ રીતે, આ તો ફર્સ્ટ છે, એના આગળ અમે 4-5 કુંડા છે બીજા, તો એ કુંડા પણ અમે સેટ કરવા જઈએ, બરાબર? તો ચલો આગળ હજી બીજા કુંડા સાથે મળીએ। તો મિત્રો તમે જુઓ કે આ અમે અમારું ઘઉંવાળું કામ સ્ટાર્ટ કર્યું છે। એક કપ લીધો, કપના અંદર ઘઉં લીધા અને કપના વચ્ચે પહેલાં ઝાડ સાથે ખીલી મારી દીધી, જેથી એ ચોંટી જાય અને કોઈ પણ પશુ પક્ષી હોય કે ખિસકોલી હોય એ ખાઈ શકે। અને અમે આ કુંડા તમને પહેલાં પાઠમાં તો કીધેલું જ છે કે અમે આ કુંડા બધા જંગલમાં 10-15 જગ્યાએ હે લગાવેલા કુંડા તમે જોઈ શકો છો। એ કુંડા તો હતા જ પણ ખાલી થઈ ગયા હતા, એટલા માટે અમે સાથે પાણી પણ લઈ લીધું હતું, એટલે કુંડા પણ ભરી દઈએ અને કુંડાની આજુબાજુ જ આ ગ્લાસ લગાવીએ, જેથી પશુ પક્ષીને ખાધા ચીડી તરત જ પાણી પી શકે। અને આ તમે જોઈ શકો છો કે અમે કઈ રીતે કટિંગ કર્યું। અમારી જોડે 12-13 ગ્લાસ હતા, તમે પહેલાં તો બધા એક સાથે ધીમે ધીમે કટિંગ કરી દીધું, કારણ કે પેલી રીતે ફાવતું નહોતું, એમાં ગ્લાસ બગડી જતો હતો મીન્સ કે। તો આમાં પહેલાં અમે એક સાથે સ્ટાર્ટ કર્યું કે 12 કે 13 ગ્લાસ કટિંગ કરીએ, અને પછી અમે કટિંગ સ્ટાર્ટ કર્યું। ના જે તમને કાળી થેલી જોઈ રહ્યા છો, એ કાળી થેલીમાં ઘઉં લાવ્યા છીએ। ખૂબ તો કોઈ નથી લાવ્યા, થોડા જ લાવ્યા છો, પણ હાલ શું કે ધીમે ધીમે સ્ટાર્ટ કરી છે શરૂઆત, ધીમે ધીમે। હાલ તો અમે ખાલી 9 કે 10 કુંડા લગાવ્યા, 12 કે 13 ગ્લાસ લાવીને 12 કે 13 જગ્યાએ કરશો। જ્યાં જ્યાં અમે કુંડા છે લગાવેલા ત્યાં જ ગ્લાસ લગાવીશું, કારણ કે જો બીજી જગ્યાએ જો લગાવવા તો પછી પશુ પક્ષી ખાઈને પછી પાણી ક્યાં પીવે જંગલમાં, એટલા માટે જ્યાં કુંડા લગાવેલા છે ત્યાં જ અમે ગ્લાસ લગાવીએ છીએ। અને 9-10 જગ્યાએ કુંડા છે, એટલે હાલ તો શરૂઆત સ્ટાર્ટ કરી છે પહેલેથી, એટલે 9-10 જ છે, પણ ધીમે ધીમે અમે અમારું કામ કરશું। અને જંગલમાં એવી છે આશા કે 60 થી 70 કુંડા હોય અમારા નામના, અને 60 થી 70 આ રીતે ગ્લાસ હોય, જેથી કોઈ પશુ પક્ષીને ઉનાળામાં પણ કંઈ પ્રોબ્લેમ ન થાય। અને અમે 2 દિવસે 3 દિવસે આવતા રહીશું, કારણ કે અમે માલણના છીએ અને હાથીદરા અમારાથી 7-8 કિલોમીટર જ છે, જંગલ વિસ્તારમાં છે હાથીદરા ગામ, ત્યાં આગળ છે, એટલે 7-8 કિલોમીટર છે, એટલે અમે 2 દિવસે પાણી ભરવા તો આવી જ જશું। પણ શું અમે 2 દિવસનો વિડીયો તમને ના મોકલી શકીએ, વિડીયો 5-6 દિવસ પછી હાથી લગર એક વિડીયો મૂકી દઈશું। અને અમે અમારું કામ સ્ટાર્ટ કરીએ, પણ એવું થાય છે કે અમુક જે આ ડ્રિંક કરે છે, એ ડ્રિંક કરવાવાળા અમે પાણી ભરી એનો ગેરલાભ ઉઠાવે છે। એ ડ્રિંક પીવામાં એનું કામ કરે છે। તમે આગળની ક્લિપ જોઈ કે એમાં એક જે કુંડું છે, એક જે કોઈ પણ ભાઈ હોય ડ્રિંક પીવાવાળા, એને એ કુંડું તોડી દીધું છે। શા કારણ કે એમાં હશે પાણી, એ ડ્રિંકમાં પાણી લેવા માટે કે ભાઈ દારૂ પીને જેમ તેમ તોડી નાખ્યું। તો હવે એ એમને ધ્યાન રાખવું જોઈએ। અમે તો અમારું કામ કરીએ છીએ,
પણ પછી બધું તો અમે ના સાચવી શકીએ, તમે પણ સમજો જ છો સારી રીતે. તો ચલો, આ તો વાત થઈ ગઈ. હવે આપણે આ ગ્લાસ પણ કપાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે જુઓ, આ કુંડું પણ ખાલી છે, કુંડું પણ ભરી દઈએ અને ગ્લાસ પણ લગાવીએ. ગ્લાસ આજે ઓકડી આકાર પડે, વી આકાર ત્યાં લગાવવો જોઈએ, જેથી શું કે સરળતાથી અંદર પણ ખીલી જતી રહે અને ગ્લાસ પણ ન બગડે. મેં 2 કે 3 વખત ટ્રાય કર્યું, પણ મારા કરવાથી ગ્લાસ તૂટી જતું હતું. તો તેથી મારો ફ્રેન્ડ છે, મારો ફ્રેન્ડને હું, અમે બંને આ કામમાં સહયોગ કરીએ છીએ અને બંને જણા કામ સરખું કરીએ છીએ. એને બધા જ ગ્લાસ લગાવી દીધા છે, તમે જોઈ શકો છો. બધી જગ્યાએ અલગ અલગ રીતે એને ગ્લાસ લગાવી દીધા છે. જુઓ કે આ ખીલીવાળું સ્ટાર્ટ થઈ ગયું ફટાફટ. મેં થોડી સ્પીડ વધારી દીધી છે, કારણ કે તમને પછી જોવામાં કંટાળો ના આવે એના માટે. આ જગ્યા એવી છે કે અમારી જોડે 9 થી 10 ગ્લાસ પડ્યા છે એક્સ્ટ્રા, એટલે કે અમે એક્સ્ટ્રા ગ્લાસ લઈને આવ્યા હતા, એમાંથી 9-10 એક્સ્ટ્રા પડ્યા. અને અમે આ જે જગ્યા છીએ એની આજુબાજુ થોડું પાણી જેવો છે વિસ્તાર, જ્યાં પાણી થોડું ઘણું આવે છે. તો શું, ખાલી તમે જોઈ શકો છો, આ પાણીની સુવિધા છે જ. અહીંયા થોડું ઘણું પાણી આવે છે, જેથી ચકલો પાણી પી શકે. એટલે અમે અહીંયા તો કુંડા એક પણ કુંડો અમે અહીંયા લગાવેલું નથી. તો અહીંયા અમે ખાલી ગ્લાસ 6-7 જગ્યાએ અલગ અલગ બધી જગ્યાએ લગાવી દીધા છે. તમે જોઈ શકો છો, એ જે નહેરવાળો વિસ્તાર છે જ્યાંથી પાણી આવે છે એની આ બાજુ અને પેલી સાઈડ બંને બાજુ અમે કુંડા નહીં, આ ગ્લાસ લગાવેલા છે. પહેલાં તો બધા ગ્લાસ 6-7 જગ્યાએ ફિટિંગ કરી દીધા, અને ગ્લાસ તમે જોઈ શકો છો આ રીતે ફિટિંગ કરવાના, જેથી પશુ પક્ષી પહોંચી પણ શકે અને ફાવે. હવે અમે એ બધું કુંડાવાળું કામ પતાવી દીધું. હવે ડાયરેક્ટ ઘઉંવાળું કામ કરીશું. ડાયરેક્ટ હવે સીધા ઘઉં જ એડ કરવાના થશે. તો આપણે ઘઉં એડ કરી દઈએ. જુઓ, આ રીતે ઘઉંની સિસ્ટમ છે. અમે આશા કરીએ કે ચકલાને આ ખાતા ફાવે. અમે કદી ટ્રાય નથી કર્યું, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. કોઈ પણ વિડીયો કે એવું જોઈને લગભગ તો ફાવશે. અને કંઈ પ્રોબ્લેમ જેવું હશે તો અમે એકવાર ચેક કરી લઈશું, 2-3 વાર ઓટા મારશું. જો ઘઉં એવા હશે તો અમે કંઈક બીજો આઈડિયા કરશું. એક છે આઈડિયા બીજો મકાઈનો, પણ મકાઈ હજી સુધી ના આવે. મકાઈ આવશે એ વખત આપણે મકાઈ પણ જંગલમાં લગાવીશું, જેથી વાંદરા પણ ખાઈ શકે, પશુ પક્ષી પણ ખાઈ શકે. હવે આ વિડીયો આપણે અહીં પૂરો કરવા જઈ રહ્યા છીએ, કારણ કે ઘઉં પણ બધા પટી ગયા, જેટલા હતા એટલા બધા પૂરા થઈ ગયા છે, ઠેલી પણ. અને હવે અમે પણ ઘરે જઈએ. ખરા બપોરના ભૂખ પણ લાગી છે. તો જય હિન્દ, જય ભારત. સપોર્ટ કરો, શેર કરો.